મોહરમ મહિનાના આગમન સાથે સુરત શહેરના બેગમપુરા ઝાડાવાડ ટેકરા વિસ્તારમાં મુસ્લિમ સમુદાય દ્વારા ઇમામ હુસૈનની શહાદતની યાદમાં ભવ્ય તાજિયા બનાવવાનું કાર્ય જોરશોરથી શરૂ કરવામાં આવ્યું છે। સ્થાનિક આગેવાનો અને કારીગરો મળીને પરંપરાગત રીતે વાંસ, કાપડ, થર્મોકોલ અને ફૂલોથી આ તાજિયાનું નિર્માણ કર્યું છે। આ તાજિયા 10 થી 12 ફૂટ ઊંચા બનાવ્યા છે, જેને રંગબેરંગી ઝાલર, સીસા અને પતાકાથી શણગારવામાં આવ્યા છે। વિસ્તારના વરિષ્ઠ લોકોએ જણાવ્યું કે દર વર્ષે અમે ઇમામ હુસૈનની શહાદતને યાદ કરવા માટે તાજિયા બનાવીએ છીએ। આ વર્ષે પણ દિવસ रात काम કરીને બનાવવામાં આવ્યા છે। मेरा नाम सलमान खान पठान है। सलमान भाई, कौन सी जगह और कितने वर्षों से ताजिया बना? ये बेगमपुरा झारावड़ टेकरा रंगून सिटी के अंदर बनता है। तकरीबन 24 साल से ताजिया बन रहा है। इस साल लगभग बढ़ के 25 साल पूरे होने वाले हैं। कितना टाइम लगता है ताजिए में और कितने लोग मिलके बनाते हैं? ये तो पूरा हमारा पूरा ग्रुप है, जो तकरीबन 10 से 15 लड़के है और बनाने में तो समझो कि बहुत ही टाइम लगता है। स्टेप वाइज काम होता है। फैब्रिकेशन का काम अलग होता है, फाइबर का काम अलग होता है, लाइटिंग का काम अलग होता है। वो सब ग्रुप वाइज काम करते हैं, तब जाके ने कम से कम 1 महीना जैसा लगता है ताजिया बनाने में। 2 साल से ये साल क्या यूनिक बनाया आपने? इस साल हमने ने जो बनाया था उससे तो इस साल में अभी नई तलवार दी, जुल्फिकार तलवार दी है हजरत अली का। और अभी के दौर में भी बहुत चल रहा है, जो हाथ चल रहा है वो अभी यूनिक दिया है। जो कल फोल्डिंग होगा ना, जगह के कम वजह से फोल्डिंग नहीं हो रहा है, तो जो बाहर निकलेगा ना तब पता चलेगा कि ताजिए में क्या दिया है और क्या लगा है। दूसरी क्या फोल्डिंग चीज? इसके अंदर ये पूरा कप्सर बाहर जाएगा, करीबन 35 फुट ऊपर जाएगा ताजिया। 35 फुट ऊपर कप्सर जाएगा और अंदर से हजरत अली का हाथ बताएगा, जो अभी ट्रेंड में चल रहा है वो हाथ बताएगा। उसमें बताएगा जाएगा कि अल्लाह एक है, हम सब एक ही अल्लाह पे ईमान रखते हैं। મારું નામ અશફાક શેખ છે। અશફાક ભાઈ, કઈ જગ્યા છે ત્યાં શું તાજિયાની સ્થાપના છે? આ બેગમપુરા ઝારાવાડ ટેકરા છે, મોતી ટોકીસ। અહીંયા આ જે તાજીઓ છે એની અરાઉન્ડ સ્થાપના થઈ છે। 100 વર્ષ જૂનું છે। જ્યારે સુરતમાં ગણ્યા ગાંઠી 8 થી 10 તાજીયા બનતા હતા, એમાંનું આ એક તાજીઓ છે જે સૌથી પ્રખ્યાત કમળી કામ માટે હતું। જે કમળી કામની જે સ્થાપના થઈ હતી તાજીયા બનાવવાની, એ અહીંયા આ સ્થાનકથી શરૂઆત થઈ હતી। કઈ રીતનું તાજિયા બનાવવાનું, કઈ કલાકારી છે? આમાં કેવું છે, હવે આ વર્ષે થર્મોકોલ કામ અને ફેબ્રિકેશન કામ વાપરવામાં આવ્યું છે, જેમાં સૌપ્રથમ ફેબ્રિકેશનનું સ્ટ્રક્ચર બને છે અને એની ઉપર કલાત્મક રીતે થર્મોકોલનું કટિંગ કરીને કલાકૃતિ બનાવવામાં આવે છે। કેટલા દિવસો લાગે છે તાજિયા બનાવવા? આની શરૂઆત આપણે જોવા જઈએ તો 1 થી 1.5 મહિના પહેલા જ થઈ જાય છે બનાવવાની, અને જો સમય જતા જતા અલગ અલગ રીતે કટિંગ થાય છે, ફેબ્રિકેશન થાય છે અને પછી કલર કામ થઈને ફાઇનલ ટચઅપ થાય છે। લોકોને શું કહેવા માંગો છો? તાજિયા આ તાજિયા પ્રથા જે શરૂ કરવામાં આવેલી એ ઇમામ હુસૈનની જે કરબલામાં શહીદ થયા હતા તેની યાદમાં, અને આ એકતા અને સામાજિકતાનું પ્રતીક છે, જેમાં બધા જ ધર્મો આવે છે, દર્શન કરે છે, જાય છે, લાભ લે છે, એના માટેના એકતાનું પ્રતીક છે। વિસર્જન માટે ખાસ અપીલ કરવા માંગો? અમારું ખાલી ગણતરી એક જ છે કે જે ગાઈડલાઇનના હિસાબે જે એને SOP આપવામાં આવી છે કમિશનર કચેરી, અમે એને અકોર્ડિંગ ટુ એને ફોલો કરીએ છીએ અને એ હિસાબે અમે અમારું પ્રસ્થાન અને વિસર્જન